જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, તમારા સાથ સહકારથી ફરીથી 10 દિવસ પછી હું સ્વસ્થ થઈ ગયો છું. હું બીમાર હતો, પરંતુ તમારા સાથ સહકારથી અને તમામ લોકોના પ્રેમથી ફરીથી સ્વસ્થ થઈ ગયો છું. થઈ જાવ તૈયાર. ચાલો, એ પહેલાં ટૂંક સમયમાં એક જોરદાર નવા અલગ અંદાજથી ટૂંક સમયમાં એક જોરદાર 90 દિવસનો બેઝિકથી એડવાન્સ લેવલનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થઈ રહ્યો છે. હજી અત્યારે હાલમાં આરામમાં છું, તેમ છતાં ધીમે ધીમે વિડીયો બનાવી રહ્યો છું. અને ઓપરેશન દરમિયાન પણ મેં 10 દિવસના વિડીયો શેડ્યુલમાં મૂકીને ગયો હતો અને દરરોજ વિડીયો આવતા હતા. હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું તમારા સાથ સહકારથી, એકદમ હેલ્ધી. ચાલો, થઈ જાવ તૈયાર. કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? ઘણા દિવસથી ઓપરેશન પછીનો આ પહેલો વિડીયો બનાવ્યો છે. અત્યાર સુધીના જૂના ઓલ્ડ વિડીયો હતા, આજે પહેલો વિડીયો છે. ટૂંક સમયમાં 90 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રી. એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ પીડીએફ ફાઇલ હવે આવશે અને ઢગલાબંધ સારી માહિતી આવશે, એટલે ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન મેસેજ કરી દો. તમારા મિત્રોને ડાયરેક્ટ તમે ગ્રુપમાં એડ કરી દો. 15 જેટલા ગ્રુપ બની ગયા છે, બધાય ગ્રુપ ફૂલ થઈ ગયા છે. અને આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર ક્યા બાત હે. આજે એવા વાક્ય લઈને આવ્યો, 50 કરતાં વધારે વાક્ય છે. દરેક ગુજુ કાઠિયાવાડી અંદાજમાં, ગુજુ અંદાજમાં આપણે જે વાતચીત કરીએ છીએ આપણી ભાષામાં, એવા વિડીયો, એવા વાક્ય લઈને આવ્યો છું. આ વિડીયો જોરદાર છે, મજા આવશે. દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડી જશો. કોમેડી અંદાજનો વિડીયો છે, તમે જોવો તો ખરા. આખો વિડીયો જોજો, મજા આવશે. અને આની ફ્રી પીડીએફ ફાઇલ માટે આ વિડીયો આખો જોઈ લ્યો, 5 ગ્રુપમાં શેર કરી નાખો, એનો સ્ક્રીનશોટ આપેલ નંબર ઉપર મોકલી દો, એટલે પીડીએફ ફાઇલ ઇન્સ્ટન્ટ ફ્રી. દરરોજ રાત્રે 9 વાગે પીડીએફ ફાઇલ વિડીયો આવે છે. અને અને આપણી ચેનલમાં હાલમાં 52,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર્સ, 52,000 કરતાં વધારે સબસ્ક્રાઈબર્સ બહુ ઓછા સમયમાં થઈ ગયા છે. ચેનલને, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ટૂંક સમયમાં 90 દિવસ દિવાળી સુધી હાલશે હો. ABCDથી લઈને બેઝિકથી લઈને ઠેઠ એડવાન્સ લેવલ 90 દિવસ, 90 વિડીયો, 90 પીડીએફ ફાઇલ આવશે. એટલે ફટાફટ તમે ગ્રુપમાં જોડાઈ જાઓ, તમે તમારા મિત્રને શેર કરી નાખો. નિરલ અઘારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પેજ તમે જોવો તો ખરા, ઇન્સ્ટાગ્રામ પેજમાં બહુ ઓછા સમયમાં 95,000+ ફોલોવર્સ. અને ફેસબુક પેજ નિરલ અઘારા, બંને પેજનું નામ છે નિરલ અઘારા, ચેનલનું નામ છે નિરલ અઘારા. તો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ પેજમાં બહુ ઓછા સમયમાં તમે જોવો તો ખરા, એકમાં છે 95,000+ ફોલોવર્સ, એકમાં છે 89,000 કરતાં વધારે ફોલોવર્સ થઈ ગયા છે. તમારા સાથ સહકારથી, તમારા પ્રેમથી, માત્ર ને માત્ર 12 મહિનાના સમયગાળામાં હો, ખાલી એક જ વર્ષમાં આટલા થઈ ગયા. અઢળક પ્રેમ લોકો આપી રહ્યા છે, ખરેખર દિલથી ધન્યવાદ. આજે તમારી 2 મિનિટ વધારે લઈશ. ઓપરેશન પછીનો પહેલો વિડીયો એટલા માટે. દરેક પોસ્ટમાં અર્થ ગુજરાતી ઉચ્ચાર આવે, એ તમે ખાસ ધ્યાન દેજો. ગુજરાતી ઉચ્ચાર પણ આવે છે. ચાલો, થઈ જાવ તૈયાર ને સપોર્ટ કરતા રહેજો. ફટાફટ બેમાં લાખ કરી નાખો, પછી તમે જુઓ. અને યસ, બેઝિક ઇંગ્લિશની બુકની પીડીએફ ફાઇલ 25 પેજની આવી ગઈ છે. એક મોટી 75 જેટલા પેજની પીડીએફ ફાઇલ ઇંગ્લિશની ટૂંક સમયમાં આવી જશે. બેમાં લાખ કરી નાખો અને ફટાફટ એક મારો ગોલ છે, એ ગોલ પૂરો કરી નાખો. સિલ્વર બટન યુટ્યુબમાં 1 લાખ. તમે જોવો તો ખરા, આટલા લોકો છે. દરેક લોકો તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આટલા બધા 50,000 કરતાં વધારે લોકો, 5 ગ્રુપમાં શેર કરો, 5 સબસ્ક્રાઈબર કરાવો. તમે જોવો તો ખરા, ઢગલાબંધ બની જાય. પ્લીઝ આ વિડીયોમાં સપોર્ટ કરો. ઓપરેશન પછીનો પહેલો વિડીયો, આ વિડીયો છે ને, એ 5,000 લોકો સુધી પહોંચી જવો જોઈએ. અને ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે. નમ્ર વિનંતી છે, આઈ વોન્ટ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. અને યસ, ઓપરેશનમાં કિડનીનું ઓપરેશન કરાવેલું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે રેડી. 10 દિવસ ફરીથી 10 દિવસ પછી આપણે આવી ગઈએ. ચાલો, થઈ જાવ તૈયાર. એવા વાક્યો દરેક ગુજરાતીઓ, દરેક ગુજ્જુ આખો દિવસ આપણે બોલ કરીએ છીએ.
એવા વાક્ય એ પહેલાં બેઝિકના વિડીયો જોવાના બાકી હતો. જોલે ચાલો થઈ જાવ તૈયાર. હું વ્યસ્ત છું એટલે વાર લાગશે. હું બિઝી છું, હું વ્યસ્ત છું એટલે મારે વાર લાગશે. આપણે એવું બોલીએ ને એટલે મારે વાર લાગશે. હું વ્યસ્ત છું હવે તમે જો કેવી મજા આવશે. હું વ્યસ્ત છું, હું બિઝી છું એટલે મારે વાર લાગશે. તમારે જાવું તો જાવ. આઈ એમ બિઝી એટલે તેથી મારે વાર લાગશે એટલે વાર લાગશે. હું વ્યસ્ત છું એટલે વાર લાગશે. આઈ એમ બિઝી સો ઇટ વિલ ટેક સમ ટાઈમ. મારે સમય લાગશે, મારે વાર લાગશે. તમારે જવું હોય તો જાઓ, મારે વાર લાગશે. એટલે કે મારે મોડું થશે એમ. તમારે જાઓ તો જાઓ, મારે મોડું થશે. જો તમારે જવાની ઈચ્છા હોય તો તમે જાઓ, મારે મોડું થશે. ઇફ યુ વોન્ટ ટુ ગો અહેડ, આઈ વિલ બી લેટ. હું કામમાં છું એટલે ફોન ન કરી શકું. હું કામમાં છું એટલે ફોન ન કરી શકું. આઈ એમ એટ વર્ક સો આઈ કાન્ટ કોલ. મને થોડો સમય આપો પછી વાત કરીએ. મને થોડોક સમય આપો પછી વાત કરીએ. ગીવ મી સમ ટાઈમ ધેન વી વિલ ટોક. આ વિલ છે હો, વી વિલ ટોક. આ વિલ છે. હું વ્યસ્ત છું એટલે વાર લાગશે. આઈ એમ બિઝી સો ઇટ વિલ ટેક સમ ટાઈમ. તમારે જવું હોય તો જાઓ, મારે વાર લાગશે. ઇફ યુ વોન્ટ ટુ ગો અહેડ, આઈ વિલ બી લેટ. હું કામમાં છું એટલે ફોન ન કરી શકું. આઈ એમ એટ વર્ક સો આઈ કાન્ટ કોલ. મને થોડો સમય આપો પછી વાત કરીએ. ગીવ મી સમ ટાઈમ ધેન વી વિલ ટોક. હું હમણાં ફ્રી નથી પણ પછી મળીશ. હું હમણાં ફ્રી નથી પણ પછી મળીશ. આઈ એમ નોટ ફ્રી નાવ બટ આઈ વિલ મીટ યુ લેટર. આઈ એમ નોટ ફ્રી નાવ બટ આઈ વિલ મીટ યુ લેટર. આ દરેક ગુજરાતીઓ, દરેક ગુજ્જો કાઠિયાવાડી દરરોજ બોલે છે એવા વાક્યો. ઢગલાબંધ વાક્ય છે. તમે જુઓ તો ખરા, ઢગલાબંધ વાક્ય છે. ઢગલાબંધ વાક્ય છે. મને થોડો સમય આપો પછી, હું હમણાં ફ્રી નથી પણ પછી મળીશ. તારે ઉતાવળ હોય તો તું નીકળી જા. 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 ઇફ યુ આર ઇન અ હરી યુ કેન લીવ. હું આવી રહ્યો છું એટલે રાહ જો. આ જે વિડીયો છે ને આમાં વચ્ચે આવે છે કંજક્શન, મોટા મોટા વાક્ય છે. એક બે પાર્ટ એવા પણ આવશે કે જે ટૂંકા હોય. આઈ એમ કમિંગ સો વેઇટ ફોર મી. હું આવી રહ્યો છું એટલે રાહ જોઈજે. આઈ એમ કમિંગ સો વેઇટ ફોર મી. તારે ઉતાવળ હોય તો તું નીકળી જા. ઇફ યુ આર ઇન અ હરી યુ કેન લીવ. હું થાકી ગયો છું એટલે આરામ કરવો છે. હું થાકી ગયો છું એટલે મારે આરામની જરૂર છે. આઈ એમ ટાયર્ડ સો આઈ નીડ ટુ રેસ્ટ. મારી પાસે સમય છે એટલે હું આવી શકું. મારી પાસે સમય છે એટલે હું આવી શકું. આઈ હેવ ટાઈમ સો આઈ કેન કમ. મારી પાસે પૈસા નથી એટલે ખરીદી નહીં શકું. મારી પાસે રૂપિયા નથી એટલે હું ખરીદી શકીશ નહીં. આઈ ડોન્ટ હેવ મની સો આઈ વિલ નોટ અથવા આઈ વોન્ટ શોપિંગ અથવા જે હોય તે શોપ અથવા બાય. બરાબર. આઈ વિલ નોટ બાય. વરસાદ છે છતાં, વરસાદ છે છતાં હું જઈશ. વરસાદ છે છતાં હું જઈશ. ઇટ્સ રેઇનિંગ એટલે કે વરસાદ વરસી રહ્યો છે છતાં હું જઈશ. ઇટ્સ રેઇનિંગ બટ આઈ વિલ ગો. જો સમય મળશે તો હું આવીશ. જો સમય મળશે ને તો હું આવીશ. ઇફ આઈ ગેટ ટાઈમ આઈ વિલ કમ. તું મહેનત કરશે તો સફળ થઈશ. જો તું મહેનત કરીશ ને તો સફળ થઈશ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. મારે ઘણું કામ છે છતાં હું આવીશ. મારે ઘણું કામ છે પરંતુ હું આવીશ. આઈ હેવ અ લોટ ઓફ વર્ક બટ આઈ વિલ કમ. હું ભૂખ્યો છું એટલે પહેલા જમું. હું ભૂખ્યો છું એટલે પહેલા જમી લઉં. બરોબર. હું ભૂખ્યો છું એટલે પહેલા જમું. આઈ એમ હંગ્રી સો આઈ વિલ ઇટ ફર્સ્ટ. આઈ એમ હંગ્રી સો
આઈ વિલ ઈટ ફર્સ્ટ. હું તૈયાર છું તો ચાલીએ. તો ચાલો. હું તૈયાર છું તો ચાલો જઈએ. આઈ એમ રેડી સો લેટ્સ ગો. સો લેટ્સ ગો. સો લેટ્સ ગો. મને અંગ્રેજી આવડે છે એટલે હું શીખવી શકું. જો મને અંગ્રેજી આવડે છે એટલે હું શીખવી શકું. આઈ નો ઇંગ્લિશ સો આઈ કેન ટીચ. તારે સમજાતું ન હોય તો તું પૂછી લેજે. જો તમને સમજાતું ન હોય, જો તમને સમજાતું ન હોય, જો તમને સમજાતું ન હોય તો તમે પૂછી લેજો. ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ આસ્ક મી. હું મોડો હોઈશ, મારે મોડું થશે, હું મોડો હોઈશ કારણ કે મારે કામ છે. આઈ વિલ બી લેટ બીકોઝ આઈ હેવ વર્ક. હું ઘરે પહોંચીશ પછી ફોન કરીશ. હું ઘરે પહોંચીશ પછી ફોન કરીશ. આઈ વિલ કોલ યુ આફ્ટર આઈ રીચ હોમ. એટલે કે હું ઘરે પહોંચ્યા પછી ફોન કરીશ. આઈ વિલ કોલ યુ આફ્ટર આઈ રીચ હોમ. હું હમણાં બહાર છું એટલે મળી નહીં શકું. હું હમણાં બહાર છું એટલે મળી નહીં શકું. આઈ એમ આઉટસાઇડ સો આઈ કાન્ટ મીટ યુ. આઈ કાન્ટ મીટ યુ. મારી રાહ ન જોતો. મારી રાહ ન જોતા કારણ કે વાર લાગશે. મારી રાહ ન જોતા કારણ કે વાર લાગશે. મારી રાહ ન જોતા કારણ કે વાર લાગશે. ડોન્ટ વેઇટ ફોર મી બીકોઝ ઇટ વિલ ટેક ટાઈમ. એટલે કે સમય લાગશે. તમે જો સમય લાગશે. નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી સમયમાં ઇટનો ઉપયોગ થાય છે. વાર લાગશે ઇટ વિલ ટેક ટાઈમ એટલે કે સમય લાગશે. તું તૈયાર થઈ જા અને હું આવી જાઉં. યુ ગેટ રેડી એન્ડ આઈ વિલ કમ. મારી રાહ ન જોતા કારણ કે વાર લાગશે. ડોન્ટ વેઇટ ફોર મી બીકોઝ ઇટ વિલ ટેક ટાઈમ. આ તમામ વાક્ય ખૂબ જ અગત્યના છે. તું તૈયાર થઈ જા અને હું આવી જાઉં. યુ ગેટ રેડી એન્ડ આઈ વિલ કમ. મને જવું છે એટલે કે મારે જવું છે પણ હું અટક્યો છું. મારે જવું છે પણ હું અટક્યો છું. આઈ હેવ ટુ ગો બટ આઈ એમ સ્ટક. બરાબર. મારે આજે જ આ કામ પૂરું કરવું છે. મારે ગમે તેમ કરીને મારે આજે જ આ કામ પૂરું કરવું છે. આઈ હેવ ટુ ફિનિશ ધીસ વર્ક ટુડે. મારે આજે જ આ કામ પૂરું કરવું છે. આઈ હેવ ટુ ફિનિશ ધીસ વર્ક ટુડે. તારે આવવું જોઈએ. યુ શુડ કમ. જો જોઈએ એટલે શુડ અને કોઈ પણ મૂળવસ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. તમારે મને પૂછવું જોઈએ. યુ શુડ આસ્ક મી. તમારે ચા પીવી જોઈએ. યુ શુડ ડ્રિંક ટી. તમારે અંગ્રેજી શીખવું જોઈએ. યુ શુડ લર્ન ઇંગ્લિશ. તમારે આવવું જોઈએ. યુ શુડ કમ. તમારે જવું જોઈએ. યુ શુડ ગો. તમારે લખવું જોઈએ. યુ શુડ રાઇટ. તમારે રોકાવું જોઈએ. યુ શુડ સ્ટે. તમે જુઓ તો ખરા. આપણે હવે નીકળવું પડશે. આપણે હવે નીકળવું પડશે. આપણે હવે નીકળવું પડશે. વી વિલ હેવ ટુ લીવ નાવ. આપણે હવે નીકળવું પડશે. મજબૂરી વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વી વિલ હેવ ટુ લીવ નાવ. હું મદદ કરી શકું. જો જરૂર હોય તો હું મદદ કરી શકું. આઈ કેન હેલ્પ ઇફ યુ નીડ ઇટ. મારે થોડું વિચારી લેવા દો. મને થોડું વિચારી લેવા દો. મને થોડું વિચારી લેવા દો. લેટ મી થિંક ફોર અ વાઇલ. હું પ્રયત્ન કરીશ પણ ખાતરી નથી. જો હું પ્રયત્ન કરીશ પણ ચોક્કસ ખાતરી નથી. આઈ વિલ ટ્રાય બટ આઈ એમ નોટ શ્યોર. તે ઘરે છે અને આરામ કરી રહ્યો છે. તે ઘરે છે અને આરામ કરી રહ્યો છે. હી ઇઝ એટ હોમ એન્ડ રેસ્ટિંગ. હી ઇઝ એટ હોમ એન્ડ રેસ્ટિંગ. આરામ કરી રહ્યો અને આરામ કરી રહ્યો છે. તે ઘરે છે અને આરામ કરી રહ્યો છે. તે ઘરે છે અને આરામ કરી રહ્યો છે. ચાલો. હું બોલી રહ્યો હતો ત્યારે તે આવ્યો. જ્યારે હું બોલી રહ્યો હતો ત્યારે તે આવ્યો. હી કેમ વાઇલ આઈ વોઝ સ્પીકિંગ. વાઇલ આઈ વોઝ સ્પીકિંગ.
તું તૈયાર છે કે નહીં? તું તૈયાર છો કે નહીં? આર યુ રેડી ઓર નોટ? તું તૈયાર છો કે નહીં? આર યુ રેડી ઓર નોટ? ચાલો, હું રાહ જોઈશ જ્યાં સુધી તું આવે ને. હું રાહ જોઈશ જ્યાં સુધી તું આવે. તું આવ ત્યાં સુધી હું રાહ જોઈશ. આઈ વિલ વેઇટ અન્ટિલ યુ કમ. મને વિશ્વાસ છે એટલે હું કરીશ. મને વિશ્વાસ છે એટલે હું કરીશ. આઈ બિલીવ આઈ કેન ડુ ઇટ, સો આઈ વિલ ડુ ઇટ. તારે વહેલા ઉઠવું જોઈએ. યુ શુડ વેક અપ અર્લી. કારણ કે બીકોઝ કામ વધારે છે. કામ વધારે છે. ધેર ઇઝ અ લોટ ઓફ વર્ક. હું કાલે આવીશ. આઈ વિલ કમ ટુમોરો. જો બધું બરાબર હશે તો હું કાલે આવીશ. આઈ વિલ કમ ટુમોરો ઇફ એવરીથિંગ ઇઝ ફાઇન. ઇફ એવરીથિંગ ઇઝ ફાઇન. જો કાલે બધું બરાબર હશે તો હું કાલે આવીશ. હું કાલે આવીશ જો બધું બરાબર હશે. આઈ વિલ કમ ટુમોરો ઇફ એવરીથિંગ ઇઝ ફાઇન. આપણે સાથે જઈએ કે પછી એટલે કે શેલ અથવા વિલ વી ગો ટુગેધર ઓર લેટર? ચાલો, હું હંમેશા સાચું બોલું છું એટલે લોકો વિશ્વાસ કરે છે. આઈ ઓલવેઝ ટેલ ધ ટ્રુથ, સો પીપલ ટ્રસ્ટ મી. ભગવાન પર વિશ્વાસ રાખો અને મહેનત કરતા રહો. ટ્રસ્ટ ગોડ એન્ડ કીપ વર્કિંગ હાર્ડ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ટૂંક સમયમાં જોરદાર અલગ અંદાજમાં, ગુજુ કાઠિયાવાડી અંદાજમાં, હજી હું ફૂલ ફોર્મમાં આવ્યો નથી. 4-5 દિવસ પછી ફૂલ ફોર્મમાં આવી જશે. પછી તમે જોજો કેવી મજા આવે એમ. બરોબર? ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો. ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લ્યો. ફેસબુક પેજને ફોલો કરી લ્યો. અને ફટાફટ 5 ગ્રુપમાં શેર કરી નાખો. આની ફ્રી PDF ફાઇલ માટે 5 ગ્રુપમાં શેર કરો અને એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપો. PDF ફાઇલ ફ્રી. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.